જે જગમોલે પાયા નહીં શુર વીર બીજા શ્રી રામ સમાન ધૃતિ અચળ ધરી રાજચંદ્ર નિશ દિન સેવે સ્વરૂપ રમા મુજ મન તે શ્રી રાજચંદ્ર ચરણ કમળમાં લીન રહો વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય વારંવાર કરું વંદન ગુરુ ભક્તિ મુજ માય પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વતનાવૃત વંચાય છે. ઉપદેશ છાયા 712 પણ છેલ્લો ફકરો. અજ્ઞાન ટાળવા માટે અજ્ઞાન ટાળવા માટે કારણો સાધનો બતાવ્યા છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. પરમ વૈદ્યરૂપી સદગુરુ મળે અને ઉપદેશરૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય. પણ તે દવા અંતરમાં ન ઉતારે તો તેનો કોઈ કાળે રોગ જાય નહીં. જીવ ખરેખરું સાધન કરતો નથી. જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પહેલાં એક જણને ઓળખે તો બધાની ઓળખાણ થાય, તેમ પહેલાં સમ્યકત્વનું ઓળખાણ થાય ત્યારે આત્માના બધા ગુણરૂપી કુટુંબનું ઓળખાણ થાય. સમ્યકત્વ સર્વોત્કૃષ્ટ સાધન કયું છે. બહારની વૃત્તિઓ ઘટાડી અંતર પરિણામ કરે તો સમ્યકત્વનો માર્ગ આવે. ચાલતા ચાલતા ગામ આવે પણ વગર ચાલે ગામ સામું ન આવે. જીવને યથાર્થ સત્પુરુષની પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી. બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્માપણું પ્રાપ્ત થવું જોઈએ. દૂધ અને પાણી જુદા છે તેમ સત્પુરુષના આશ્રયે પ્રતીતિએ દેહ અને આત્મા જુદા છે એમ ભાન થાય. અંતરમાં પોતાના આત્મા અનુભવ રૂપે જેમ દૂધ અને પાણી જુદા થાય તેમ દેહ અને આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માપણું પ્રાપ્ત થાય. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે, આત્મા જેને સ્વપ્નમાં પણ જુદો જ ભાસે, કોઈ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને જ પરમાત્માપણું પ્રાપ્ત થાય. અંતરાત્મા નિરંતર કશાય આદિ નિવારવા પુરુષાર્થ કરે છે. 14મા ગુણફલક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. જેને વૈરાગ્ય ઉપશમ વર્તતો હોય તેને જ વિચારવાન કહીએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. આત્મા સ્વ અનુભવ ગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી. ઇન્દ્રિય રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે. વળગણા છે તેથી મન જુદું કહેવાય. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે ઉપયોગ. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તેને સત્પુરુષનો બોધ લાગે છે. આયુષ્યનો બંધ હોય તે રોકાય નહીં. જીવે અજ્ઞાન કર્યું છે તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. જ્યાં સુધી લોકના અભિનિવેશની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે નહીં અને ત્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જીવો સત્પુરુષનો બોધ સાંભળે છે પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું, કુળ ધર્મનો આગ્રહ, માન શ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. 9 પૂર્વ ભણ્યો તોય રખડ્યો, 14 રાજલોક જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ન ઓળખ્યો માટે રખડ્યો. જ્ઞાની પુરુષ બધી શંકાઓ ટાળી શકે છે.
પણ તરવાનું કારણ સત્પુરુષની દ્રષ્ટિએ ચાલવું તે છે, અને તો જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. બસ ફરી વિચારીએ માટે અજ્ઞાન ટાળવા માટે કારણો સાધનો બતાવ્યો છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. અજ્ઞાન ટાળવા માટે કારણો સાધનો બતાવ્યો છે. શા માટે? અજ્ઞાન ટાળવા માટે. કયું અજ્ઞાન? સ્વરૂપનું ભાન નથી તે અજ્ઞાન. કયા કારણો બતાવ્યા? તમે રાગ એટલે છોડો, મમતા છોડો, વિષય કશાય મૂકો. તમે તેનાથી જ બંધાયા છો. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. જ્ઞાન શું? આત્મા, હું પોતે આત્મા છું, અધર્મ અવિનાશી છું, ભૂલથી રખડ્યો છું, પણ હું આત્મા અનંત જ્ઞાનનો ધણી છું. એવું થાય ત્યારે આ તો હું આત્મા નથી, હું તો શરીર છું. તદ્દન ઊંધું છે. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જણાય ત્યારે મોક્ષ થાય. મોક્ષ એટલે જે વળગ્યું છે તે મૂકવાનું છે, તેને મૂકવાનું નથી. આત્મા તો છે જ અનાદિ, એને નથી મૂકવાનો. પણ જે વળગ્યું છે, બહુ વળગ્યું છે. કર્મો વળગ્યો છે, મિથ્યા વળગ્યો છે, મોહ વળગ્યો છે, મમતા વળગી છે, કશાય વળગ્યા છે, વિષય વળગ્યા છે. આખું જગત એને વળગ્યું છે. આત્મા મૂકવા, આત્મા તો છે જ. અબાધ્ય અનુભવ જે એનું નથી તે મૂકી દે. બદલાવ શું હોતો પડ્યો તે તારું નથી, તાર મૂકવા હોતો છો. પણ ના, મારું છે. બાવળિયાને બાથ બીડીને કે મને બાવળીએ પકડ્યો છે, તું તારી મેળે વળગ્યો છું. આ ખેતર મારું. ખેતર ક્યાં કે છે? મદનભાઈ પૂછજો જઈને, આ પાટી ખેતર કોનું? ખેતર બોલશે, પાડોશી બોલશે કે મદનભાઈ. તને મમતા થઈને નથી. આ જીવ વળગ્યો છે, બીજો નથી વળગ્યો. અને જે વળગ્યો છે તેને છોડવાનું. પેલો વળગ્યો જ નથી, એને વળગતા આવડતું જ નથી. જ્ઞાનનું સ્વરૂપ જ્યારે જાણે ત્યારે મોક્ષ થાય. પરમ વૈદ્ય રૂપી સદગુરુ મળે. એવા પરમ વૈદ્ય રૂપી સદગુરુ અને ઉપદેશ રૂપી દવા આત્મામાં પરિણામ પામે ત્યારે રોગ જાય. વૈદ્ય મળે, દવા આપે, અને આ દવા વાપરે ત્યારે. પણ દવા આપે તે વાપરે ને તો શું કરે? પાછો કે રોજ દવાખાનામાં જઉં છું, લાવું છું, પણ આ પડીકમ પડ્યો, વાપરતો નથી. મોદો હોય ને બધું જાણે દવા, પણ દવા વાપરે ને તો શું? દેવસી મડડે મડ્ડાવાળા આવેલા ઓછો, એમણે કહ્યું ગાયના ઘીમાં એક માણસ મોતો. પછી દવા માટે વૈદ્યને બોલાવ્યા. એટલે વૈદ્યે કહ્યું કે ફરણ ચીજો લાવી વાટી ઘૂંટી ગાયના દૂધમાં લઈ લેજો. મોદો કોઈ જોવા આવે ત્યારે પૂછે કે દવા કઈ છે? તું ફરણ ચીજ લાવવાની અને ગાયના દૂધમાં પીવાની. રોજ વાંચે છે પણ વાપરતો નથી, કરતો નથી. શું થાય? આપણી આ દશા છે.
ડાક્ટર દવા આપે છે પીવી નથી, અત્યારે તો આપતાય નથી કે લખ્યા પહેલા બધા કે દવા તો છે પણ છે પણ વાપરતો નથી, શું થાય? પરમ વૈદ્ય રૂપી સદગુરુ મારે પરમ વૈદ્ય જેવા તેવા નહીં, સદગુરુ વૈદ્ય સુદાન અને ઉપદેશ રૂપી દવા આત્મામાં પરિણામે ઉપદેશનું પરિણામ જોઈએ. ગળદ ઉતારતો નથી, પીવે તો બોયમાં ઉતારી દે. ત્યારે રોગ જાય પણ તે દવા અંતરમાં ન ઉતારે, તેનો કોઈ કાળે રોગ જાય નહીં. દવા વાપરવી નથી, રોગ સીધે જાય. દવા જોડે ચરી પણ પાડવી પડે. જીવે ખરેખરું સાધન કરતો નથી, જે કરવાનું સાધન નથી તો બીજો કરે. બીજા સાધન બહુ કર્યા કરી કલ્પના આપ અથવા અસદગુરુ થકી ઉલટો વજો ઉતાપ. કઈ ને કઈ ચોપડ્યું પોતાની મેળે, કઈ ખાધું ને ગચ્યું, પણ રોગ છે નો મોટો. દવા કઈ રોગ કઈ તો જ્ઞાની એની નાળ જાણી એનું નિદાન કરે આ કારણ, અને પછી દવા કરે. દવા પાછી એનો રૂપામ આપે તે સાથે ચરી સાથે વાપરે તો, નહીં તો પાછો કદાચ દવા કરતો ચરી ના વાપરે, ના કરી શકાય. જીવ ખરેખરું સાધન કરતો નથી. ખરેખરું સાધન પરમ વૈદ્ય હોય તે જ આપે, બીજો કોણ આપે? બીજા તો ખતરા વૈદ્યો ખતરા કરે. પહેરેદારે થાય ને તમને શું થાય? તું વધી ગયો મને કપું છે. પછી પહેરેદાર દવા આપે ને તમને આયથ ના થાય, ખોટી ના થાય એવી આપી. કાંકા કઈ પદ હપડી ના થાય, અખતરા કરે. એટલે ખરેખર વૈજ્ઞાનિક પૈસા એની પાસે આપણે માગું હતું, મારી પાસે શીખે છે ટ્યુશન, મને પૈસા આપવા થાય. આવું બધું થાય. આ તો બહારની વાત જવા દો, પણ આમાં પણ સાચા સદગુરુ હોય અને એ દવા આપે તો મટે, નહીં તો ના મટે. અવળું થાય. બીજો સાધન બહુ કર્યા કરી કલ્પના અથવા અસદગુરુ થકી ઉલટો વધ્યો ઉતાપ, ઊંટવાઈ જ મળ્યો અને દવા કરતો ઉલટો રોગ વધ્યો, અને પાછું એને કયું શું કરે છે એવું બને. સાચા વધુ મળ્યા હોય પણ કંઈક નું કંઈક પાછું કરે કે આ દવા ડોશીને હલાવીને પાજો, શીશી હલાવવાની ડોશીને હલાવવાનું પાજો. અથવા તો આ દવા ખાજો અને આ ચોપડજો, ચોપડવાની ખાધી ખાવાની ચોપડી હતી. જ્ઞાની પુરુષ મળે અને તેનું ધાકડ માન્ય થાય એ પ્રમાણે કરે તો પાછું કરે બીજું, પાછું કે મને મળતું ચરી નાખો. દાખલો તો દવાનો આપ્યો, પણ આ તો ઉત્તમ વાત છે આત્માની. અનાદિકાળનો રોગ મિથ્યાત્વનો ટાળવાનો છે. વૈદ મળે તો એની દવા ખાવી નથી, વાપરતી નથી. તે કોઈ ભાગશાળી અને સદગુરુ મળે, પુરુષના ઉદયથી મળ્યો સદગુરુ યોગ. ટૂંકામાં આ બધો રોગ મટાડો હોય તો
એવા નિષ્ણાત વૈદની પાસે જાઓ. પછી તમારે કશું કરો એ કે કરવાનું, તમારી બુદ્ધિ બાજુ મૂકી દેવાની. પણ તોય પાછું ડાપણ કરે. મૂળા ડાપણું પોદો ખોદતા ને નહીં સાહેબ. પણ એ ના કોઈ ના, પણ એને પોતાનું કંઈ પાછું ભેગું ઉમેરી લેશે. દવા જરાક બીજી ઉમેરી લે, થઈ ગયું ખરાબ. દવા તો ઉલટી ઝેર થઈ જાય. આટલું શું, આટલામાં શું, આટલામાં શું એટલું ભારે થઈ પડે. માટે એનું નીટે નીટો કેવું પડે, ઝાકડે ઝાકડ માને કરવું પડે. પાછું કે મેં દવા કે મળતી પણ દવા તે કયા પ્રમાણે ક્યાં કરી છે. જેમ આખા કુટુંબને ઓળખવું હોય તો પેલો એક જણને ઓળખે તો બધાની ઓળખાણ થાય. તેમ પેલા ઓળખાણ થાય ત્યારે આત્મા બધા ગુણરૂપી કુટુંબનું ઓળખાણ. કોનું? સંકિતનું ભાન થયું. સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુધારી. સંકિતની સાથે સગાઈ કરી એટલે બધા પરિવારની સાથે સગાઈ થઈ ગઈ. પણ છે વર્ગ કન્યા બે. સગો કેટલો થાય? વેવાઈ, વેવાણ, પિયર, જેઠ, સાસુ, વડસાસુ, સાળો, સાળી, સાળાવલી અગો થઈ જાય. એમ સંકિતની સાથે ઓળખાણ. સંઘ વિધા પછી એના મળતા બધા સંગુણો આવે. સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી, મિથ્યામાંથી અપરાધન જાણી ઘરથી બહાર કાઢી. સંકિતની સાથે મીરાબાઈ એ કહે છે કે સાસુ મારી સુસુમણા રે, સસરો પ્રેમ સંતોષ, જેઠ જગજીવન મારો નાવલિયો કે અમારી આ સગાઈ છે. સુસુમણા એટલે ધ્યાન, સસરો પ્રેમ, સસરો પ્રેમ સંતોષ, જેઠ મારો નાવલિયો. ભગવાન એમ આ સગાઈ જોઈએ. પ્રભુ શ્રી સગાઈનો આપી હતી. પૂનાના બોધમાં પૂના ગયેલા તો કેટલા મુમુક્ષુ અને પાટીદારની અણગણ કોપ. એના જૂના રિવાજ પ્રમાણે ગુરુના છોકરો તે પૂજ્ય. પ્રભુજી ઠલ્લે ગયેલા ને એમનો સંસાર તો દીકરો આવેલા, તેને પાઠે બેહાડીને આરતી તૈયારી કરેલી. આરતી કરે ચોખાની. પ્રભુ શ્રી તે પછી ભણ્યા છે. આ સગાઈ શોધી કાઢી એ તો સંકિત સાથેની સગાઈ કરી. સગાઈ સંકિત સાથે થાય, બધા સંકિતનો આખો પરિવાર એની જોડે સગાઈ થઈ જાય. સંકિત સાથે સગાઈ કીધી, સપરિવાર સુગાડી, મિથ્યામાંથી અપરાધન જાણી ઘરથી બહાર કાઢી. પોતાની તું બેસી રહી હતી છેતરીને, તુમારી શેની સગી? આ મારા સમ્યક્ત્વ સર્વકૃત સાધન કયું છે. સમ્યકને સાચી સમજણ. સંકિત એટલે હું શરીર નથી, તે આત્મા છું. બોલવા માત્ર નહીં, ખરેખર થઈ જવું જોઈએ. ભલે ન દેખાય પણ જ્ઞાનીના કહેવાથી દ્રઢ શ્રદ્ધા થઈ જાય તોય સંકેત. પરોક્ષમાંથી પ્રત્યક્ષ થાય. મેં તો આત્મા જાણ્યો નથી, પણ કૃપાળુ દેવે આત્મા જાણ્યો, જોયો, અનુભવ્યો એવો આત્મા. મારી કલ્પનાનો નહીં છે.
દેહાદિથી ભિન્ન આત્મા રે, ઉપયોગી સદા અવિના, એમ જાણે સદગુરુ પ્રેત પોતાની કલ્પના. આ શ્રદ્ધા ભલે આત્મા દેખાતો નથી, પણ દ્રઢ શ્રદ્ધા સદગુરુ છે એટલે એને પણ સંકેત કર્યો. ભગવાન તીર્થંકરના સર્વ સાધુ સાધ્વી અને શ્રવ શ્રાવિકાને જીવાજીવતાનું જ્ઞાન નહોતું, પણ આ કેદાર પુરુષ સાચા છે તેથી તેને સંકેત કર્યું છે. સત્પુરુષ પ્રત્યે શ્રદ્ધા નથી, સંકેત ક્યાંથી લાવશો? પુરુષ પ્રતીતિ હોય તો વતન પ્રતીતિ આવે. તમે ક્યાં જાઓ છો? રાજચંદ્ર મંદિરમાં. રાજપુર શ્રદ્ધા છે કે ના, એ તો ગ્રસ્ત હતા. તો શું તમે મળવાનું? તમને શ્રદ્ધા નથી તો શું કહું? મોટા મેળા કહું છું. શ્રદ્ધા તો પેરી જોઈએ. શ્રદ્ધા પરમ દુલ્હા. આ જીવને અનેક જાતના સાધનો કરે, શ્રદ્ધા વગરના પેલી શ્રદ્ધા લઈને આવો, અને શ્રદ્ધા ગઈ બધા સાધન તો નકામું કર્યું, બધું નકામું. રે રે શ્રદ્ધા કત થઈ પછી કોઈ કાળે ન વણ તૂટેલે તોતણે ઉપર ચડવા થાય. પણ કેવો તો વણ તૂટેલો તોતરો, તોતરો ઉપરથી વણ તૂટેલો હતો, પેલો કર્યો ખસી ગયો. તો તે વણ તૂટેલો તોતરો પકડો ઉપર ગયો, પણ એ તૂટેલો તોતરો હોતો ક્યાં જાય? શ્રદ્ધા તૂટી ગઈ. શ્રદ્ધા ભ્રષ્ટા સારી તરનો લટકો ઠેકાણ આવે, પણ શ્રદ્ધાનો લટકો ઠેકાણે ના આવે. આ શ્રદ્ધા પરમ દુર્લભ. લોક બધું કરે પણ શ્રદ્ધા ના મળે. કૃપાળુ દેવની વિતરાગની શ્રદ્ધા થાય પછી કોઈ દેવને લોકો ના નમાવે. શ્રદ્ધા ક્યાં છે? છોકરું મોઢું થાય બળ્યા કાગની બાધા ના ખાતા છે. તો કહેતો તો અમાર તીર્થંકર એ તો એમ જ જાણે કે મારે આપણ જ કરવું છે, બીજા દેવને હું ન માનું. અને જે સુખ દુઃખ પડે છે પ્રાર્થનાધીન છે. એ પ્રાર્થને ભગવાન રોકી શકે એમને તો બીજો શું રોકવાનો હતો? દેવ દેવીની દુશ્મનતાને શું કરીશું? મૂળ વાત એની કરમોડી, મજબૂત કરમોડી છે. આત્મા છે જ નહીં, તેમ શું કામ માથા કરો? તળિયું ચોખ્ખું ચડશે, શ્રદ્ધા નથી. વ્યવહાર કરવો પડે એ વાંધો નથી, ખાવું પીવું પડે એનોય વાંધો નથી, દુકાન કરવી પડે તોય વાંધો નથી, અરે પૈણું પણ 2 વાર પૈણું પડે તોય વાંધો નથી. શ્રદ્ધા થઈ. કુંવારો હોય ને ભક્તિ કરતો હોય તો શ્રદ્ધા ના હોય ન કામ. પહેલા પેલી શું જોઈએ? મોણિયાના ઘેર જન્મ્યો હોય, જૈન ધર્મી હોય, શ્રાવક કહેવાતો હોય, શ્રદ્ધા ન કામ. અને વાણિયાને ઘેર ના જન્મ્યો હોય, કદાચ ધારાણ ઘેર જન્મ્યો હોય, શ્રદ્ધા તો કામ કરે. શ્રદ્ધાવાન લભ્યતે, શ્રદ્ધાવાળો છે તે પામશે નહીં, બીજો નહીં પામે. લાખો વર્ષો ઓટા મારવાને ક્ષણું મળે, શ્રદ્ધા નથી. હું આત્મા છું આપણને દેખાતું નથી, કેનાર પ્રત્યે શ્રદ્ધા નથી. સમ્યક સર્વોત્કૃષ્ટ સાધન કયું છે? બહારની વૃત્તિઓ ઘટાડી અંતર પરિણામ કરે.
સીમાની વૃત્તિઓ, કષાયો, વિષયો, મારું તારું, મમતા, ઘર, ખેતર, સગન, વાલણ, રડવું, કકડવું, બધી બહાર નીકળી. સમ્યક સર્કટ સાધન કયું છે? બહારની વૃત્તિઓ ઘટાડી અંતર પરિણામ કરે તો સમ્યકનો માર્ગ આવે. ચાલતો ચાલતો ગામ આવે, પણ વગર ચાલે ગામ સામું ના આવે. જે ગામ જવું હોય એ ગામે આપણે ચાલ ગામમાં ચાલતું આવે. તમારે મેળવો ત્યાં તો જવું પડે. આ તો મહેનત નહીં કરી એને મેળ આવશે. મારે જવું છે પણ જવું તો ચાલતો છું ને, કેમ જવું છે કેમ ના આવે? એ તારે તાબામાં છે, તારો નોકર છે. હવે તાર જવું તો જા. આને કરવું નથી, કરવું બળ પડે છે ને. સહેજે મળતો સારું, સહેજે નહીં હિતકાર રીતે સારું. રૂપિયા પૂરામાં તો નોકરી કરતો શિક્ષકની ત્યાં 2 પોઈન્ટ ભેગા થઈને પવિત્ર પદ ઉપર મળતા ઉતરતા કેટલીક થાય. એક ડોહો બોલ્યો ગામડાની ભાષામાં, દૂધ બરાબર, સહજ મિલ્યા જો દૂધ બરાબર, સહજ મિલ્યા છો દૂધ બરાબર, માગ લ્યા છો પાણી, ખેંચ લ્યા છો રુધિર બરોબર, ગોરખ બોલ્યા વાણી, મૂર્ખ બોલ્યા વાણી. એટલું હોમવર્ક પોઈન્ટ કર્યો કે એને હિન્દી ક્યાં આવડતું પણ બોલ્યો. શેર મેળા છો ફેંકના ઓર બંગર से खाना. ગામડાનું હિન્દી આવતું પણ એને તો શેર મેળા છો ફેંકના ઓર બંગર से खाना. છે તો તમને ઝેરવણ માટે પીવાય. માગીનું કે મારે દૂધ આપ, મારે પાણી આપ, મારે નહીં પીવું. કયું કડો ખોદી કર્યું ગામડાનું લોકો. શેર મિલા સો ફેંક દેના और फिर मंगन से खाना. શેર મળી માટે કોક તો મફત આપે ઝેર, એને તો 5000 રૂપિયા ખર્ચા હોય. પણ પડ્યું ને મફત ના મળે પીવાય. અરે 5000 રૂપિયાનો ને મફત મળ્યો. તમને હિતકારી હોય તેવું મફત મળે તે નહીં. આ તો શત્રુ સીધું હોદે છે, સીધું ના મળે. મફત નથી કે મળ્યું, કિંમત ચૂકવવી નથી, મફત મળે. ચાલતા ચાલતા ગામ આવે, પણ વગર ચાલે ગામ સામું ના આવે. જીવને યથાર્થ સત્વૃત્તિ પ્રાપ્તિ અને પ્રતીતિ થઈ નથી. સાચા પુરુષ મળ્યા નથી અને એની પ્રતીતિ થઈ નથી. મળ્યા છે તે અસદગુરુ અને વળગ્યો છે તેને ખોટાને ક્યાંથી મળે? બાવા તરે બેસીને કે કેરીઓ પડશે, કેરીઓ ના પડે કોંટા વાગશે. શ્રદ્ધા છે ને, પણ કોની શ્રદ્ધા? ખોટી શ્રદ્ધા એટલે અંધશ્રદ્ધા નહીં, સાચાની. કેટલાક એવા ઠગ રહી આગ્રહને શ્રદ્ધા માને છે, એનું ફળ તો ખોટું મળે છે. જેને તમે અમૃત માની પીવો તો ઝેર રૂપે પરિણમે, અમૃત નહીં. કેટલી વખત એ દાખલા આપવાના પણ એ સમજવા જોઈએ. બહિરાત્મામાંથી અંતરાત્મા થયા પછી પરમાત્મા પણ પ્રાપ્ત થવું જોઈએ. આ ઉપર તો આખું સ્તવન લખ્યું છે આનંદજીએ.
બૈરાતમ તજી અંતર આત્મા. બૈરાત્મા એટલે શું? આ જગતના પદાર્થો પ્રીતિ છે. બૈરાત્માથી અંતરાત્મા થયા પછી પરમાત્માપણું પ્રાપ્ત થવું જોઈએ. દૂધ ને પાણી જુદો છે, તેમ સત્પુરુષના આશ્રયે પ્રતીતિએ દેનાત્મા જુદા છે એમ ભાન થાય. ક્યારે? સત્પુરુષના આશ્રયે એની પ્રતીતિએ દેનાત્મા જુદા છે એમ ભાન થાય. થાય કે ન થાય? સૌભાગ્યને થયું, દનાટ થયા, દેનાત્મા બે ફટ જુદા પાસે. આપણી કલ્પનામાં કેમના બે ફૂટ જુદા પાસ થાય? આપણે પામ્યા નથી, શી વાત કરીએ? બિન અનુભવી કલ્પના કદે જૂઠી હોય. સત્પુરુષના આશ્રયે પ્રતીતિએ દેહના આત્મા જુદા છે એમ ભાન થાય. અંતરમાં પોતાના આત્માનુભવ રૂપે જેમ દૂધ અને પાણી જુદો થાય તેમ દેહના આત્મા જુદા લાગે ત્યારે પરમાત્માનું પ્રાપ્ત થાય. દેહના આત્મા જુદા લાગે છે. હું આત્મા અને દેહ મારે કઈ લાગે વળગે નહીં. આ તો ઉપર પહેરેલું કપડું છે. મારે શું સંબંધ? કપડાનો રંગ તે આત્માનો નહીં, કપડાનું વજન તે આત્માનું નહીં. કપડું મારે કોઈ સંબંધ નહીં, એ તો ઉપરનું કપડું છે એમ સમજે તો પછી આત્મા જુદો ભાગ છે, દેહને મારે કશું છે નહીં. અત્યારે પૂર્વકર્મના યોગે એક ક્ષેત્રા ગવાય છે પણ બે જુદો છે. જેને આત્માના વિચારરૂપી ધ્યાન છે, આત્માના વિચારરૂપી ધ્યાન, બીજું ધ્યાન નહીં. ધ્યાન કરીએ તો ક્યાંનું ક્યાંય થાય. આત્માનું ધ્યાન કર્યું, આત્માના વિચારરૂપી ધ્યાન છે, સતત નિરંતર ધ્યાન છે. સતત વચમાં વાતું ના પડે, બીજું પેશી ન જાય, સતત તેનો તે વિચાર. અરે વ્યવહારિક પણ કોઈ કોયડો ઉકલવો હોય, સતત એકાંત ધ્યાન તો કોયડો ઉકલી જાય છે. એને ઊંડા શું કરવું? હા, આમ કરવું. બીજો વિચાર પેશી જાય ના ચાલે, સતત ધ્યાન કરે, કોયડા ઉકલી જાય છે. એમ આત્મા વિચાર કરે સતત. આત્મા જેને સપનામાં પણ જુદો જ પાસે દેના એને જાગતો તો નહીં પણ સપનામાં હું એક છું ન જુદું પડી ગયું, ફટ પડી ગઈ. દેના કોઈ વખત જેને આત્માની ભ્રાંતિ થાય જ નહીં તેને પરમાત્માપણું પ્રાપ્ત થાય. આપણે તો ભ્રાંતિ છે, હું શરીર છું. કદી કહેતો આત્મા લોકોને કહેવા પ્રમાણે રૂપરૂપનો અંબાર છે, તે તેનો અંબાર છે, અથવા તો અનધની છે, અથવા તો તેમ મોરલી અને મુગટવાળા રાતેમાં દર્શન કર્યા. ભગવાન તારી કલ્પના, ભગવાન કયો પોતાની કલ્પનાને સાચી માને પાછો. અંતરાત્મા નિરંતર કશાદી નિવારવા પુરુષાર્થ કરે છે. નિરંતર સતત એની પાછળ મંડ્યો છે. ખાય તોય વિચાર ત્યો ના ત્યો શું ખાઉં છું તેનું ભાન ના હોય. ચાલતો હોય તેના વિચારમાં હોય, સતત તે જ વિચાર.
નિરંતર કશાયની નિવારણ પુરુષાર્થ નિરંતર કશાય કેમ બને? 14મા ગુણસ્થાનક સુધી એ વિચારરૂપી ક્રિયા છે. ક્યાં સુધી? 14મા ગુણસ્થાનક સુધી. ઔષધ વિચાર ધ્યાન. આપણે કેટલી એક જરીક વખત વિચાર કે પદ ફરી જાય તે જરીકે કોકને ને તો સતત જ બહારના વિચારો કરે છે. વાંચતા હોઈએ ને તોય વાંચેલામાં ચિત્ત નહીં. પહેલો શબ્દ બોલીએ ક્રિયાપદ તો પહેલો ભૂલી ગયા હોય કે શું વાંચ્યું તે સતત. જેને વૈરાગ ઉપશમ વધતો હોય તેને જ વિચારવાન કહીએ. વૈરાગ ને ઉપશમ. વૈરાગ એટલે જગતના કોઈ પણ પદાર્થ પ્રત્યે કંઈક કિંચિત પ્રીતિ, ઉદાસીનતા, સાવ ઉદાસીનતા, એ નામ વૈરાગ. આને વૈરાગ ક્યાં છે? મોહ છે, ચોટ્યો છે. વૈરાગ તો અપાકર્ષણ થાય. જગતના પદાર્થો દેખવાનું તો વૈરાગ આવે. આ કેમ ના હો ભાઈ, નાસવા ચોટી જશે મને, બીવે ત્રાસે. આ સંસારના વિષયોથી બીવે નાશે, મને ચોટી જશે. બમોરી મધ ઉઠતું હોય તો ઉભા રહો, 2-4 કડક મારી નાખો. એમ આ સંસારથી તે ત્રાસ નાખો ભાઈ, વળગી પડશે મને. આપો તો જાય છે, ઉલટો જાય છે. ખેંચાય તો ખેંચાય તો વિદ્રી ખેંચી લે, અપાકર્ષણ થાય તો ના ખેંચાય. આપણને આકર્ષણ જેમ વૈરાગ ઉપસમર્તો હોય તેને વિચારવાન કહીએ. આત્માઓ મુક્ત થયા પછી સંસારમાં આવતા નથી. મોક્ષે ગયેલા પાછે ના આવે. એ તો ત્યાં ગયા તે ગયા. કોઈ ત્યાંથી હરહંદેવને એનો કાગળ લખતો નથી. બધા કાગળ હતો ત્યાં તો ફોન છે, કોઈનો ફોને નથી આવતો. આ નિરાશ છીએ, ક્યાં સમાચાર કોઈ નહીં આવતો. ગયા. પછી કવિઓ ગમત કરે છે. જો સ્વર્ગમાં અકબર બીરબલને પૂછે છે, છાપવામાં આવે છે, પણ એ તો બધું કલ્પના. અને તે કલ્પના ત્યાં પર એમ અમુક રીતે સમજવા માટેની કવિતા છે. મોક્ષે ગયા તે પાછા આવે ને અપુનરાવર્તી સિદ્ધિ. પાછા આવે તો પાછું આ સંસાર લપડાય. આવે નહીં શું દાટ્યું હતું? માર ખાઈ ખાઈને તો ગયા છે, ફરી માર ખાવા આવે. એમને માર સાંભળે કે કેવો માર ખાધો, ક્યાં ક્યાં રખડ્યા છીએ, કેવું કેવું દુઃખ પડ્યું છે, ફરી આવે. બાપા નહીં તો નહીં આવ્યા તો નિરાશ થઈ ગઈ. જેને હજુ સંસાર જોઈતો જ પાછા સંસાર જોઈતો ને જોઈ લીધો, શું જોવાનું? મોક્ષે ગયા તે પાછા નથી આવતા. પાછા આવે જ નહીં. જગત કરતાવાદમાં ભગવંતોથી આવે છે. એ તો અવતારવાદ થયો, આ તો ઉત્તારવાદ છે. અહીંથી ગયો તેથી પાછો ના. તીર્થંકર થાય છે, ફરી બીજા થાય છે, તેના તે નહીં, બીજો જીવ. પ્રાર્થના પછી મહાવીર સ્વામી થયા ને તે પ્રાર્થના તો જીવ નહીં, આ તો બીજો જીવ પાછો ગયો. પેલામાં તો અવતાર માણસ, એનો એ જીવ ફરી આવે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે પાપ વધી જાય તો હું આ દુનિયામાં આવું છું.
આવે નહીં. આત્મા સ્વાનુભવ ગોચર છે, ઇન્દ્રિયોથી જણાય નહીં, કોક કેને જણાય નહીં, પોતે પોતાના અનુભવથી જાણે. આત્મા સ્વાનુભવ ગોચર છે, તે ચક્ષુથી દેખાતો નથી. ઓકે દેખાય, દેખાતે આત્મા નહીં, સંભળાતે આત્મા નહીં, ચખાતે આત્મા નહીં, સ્પર્શાતે આત્મા નહીં. કે આત્માના ગુણો આ રૂપી પદાર્થથી જુદા છે, એટલે એવા ગુણો એના ના હોય. પૂતગલના ગુણો જુદા, આત્માના જુદા. છતાં છે આત્મા, પણ એને પૂતગલના ગુણો નથી, એના ગુણો જુદા છે. જાણવા દેખવાનો ગુણ છે મુખ્ય, અને બીજા અનંતા ગુણો છે, આપણે જાણતા નથી, જ્ઞાનીઓ જાણે. આ જળ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ એ ગુણ પામે નહીં. આત્મા અને પૂતગલ જુદો છે. હવે પૂતગલ એને દેખાય છે એ રીતે આત્માને જાણવાની આગ્રહ કદ ખોટો છે. જે દેખાય જ નહીં છે તે દેખાવાનું, દેખાય તો જળ. મન દેખાય આત્મા એટલે જળ. પેલા પેટીમાં ભરી રાખીને નીકળી ગયો તો જન્મનો પેલું કાચ તોડીને જતી રહ્યો આત્મા. આત્મા કાચને તોડ્યું કા પડે? રૂપી પદાર્થ છે તો રૂપી છે, અને કાચને તોડવો પડે તો આત્મા છે નો. સમજણ નથી. તે ચક્ષુથી દેખાતો નથી, ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે. તે જાણે છે ખરો, પણ ઇન્દ્રિય વગર. આત્મા બધું જાણે છે, એને કાનની જરૂર નથી. આત્માના સર્વોપદેશે જ્ઞાન થાય છે. જ્યારે તમે ઓંખથી તો આટલા પદ્ધતિ દેખો, સાંભળો તો આટલા પદ્ધતિ સાંભળો, પણ જ્ઞાનીને તો બધા પ્રદેશોથી જ્ઞાન છે. આત્મા સર્વોપદેશે જ્ઞાની છે. ઇન્દ્રિયો એને મદદ નથી કરતી. આપણે અત્યારે અજ્ઞાવસ્થામાં ફક્ત 5-12 ખુલ્લો છે, જ્યારે જ્ઞાન તો બધું ખુલ્લું છે. જ્ઞાન એને આવરણ જ નથી, બધું આવરણ ટળી ગયું. એટલે ઇન્દ્રિયો જ જાણે એવું નથી. ઇન્દ્રિયોથી તો આત્મા જણાય જ નહીં. જ્ઞાની પણ ઇન્દ્રિયોથી આત્મા નથી જાણતા. આત્મા સારું ગોચર છે. દેહને જાણે તેહને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા વડે તે પ્રવૃત્તિ જાણ. આત્મા હોય તો જાણે. આત્મા નીકળી ગયો, આંખો દેખે, ફોટો તો પડે, પણ જીવનારો ગયો તો કાને સાંભળે, અવાજ તો એને ઠોકાયો અંદર, પણ પકડનારો ગયો. તેને મહાન દેવતા ચોંપે છે, રાડ્યો ના પાડે, ગયો જાણનારો. ઇન્દ્રિય હોવા છતાં આત્મા જણાતો નથી, કારણ કે ઇન્દ્રિયથી ગ્રાહ્ય નથી. દેહ જાણે તે અને જાણે ન ઇન્દ્રિય પ્રાણ. આત્માની સત્તા તે પ્રવૃત્તિ છે. ઉલટો આત્માની સત્તા વડે તે ચાલે છે. આત્માના તો દેખે નહીં, કાન સાંભળે નહીં, શ્વાસોશ્વાસ લેવાય નહીં, કશું બંધ. કોનું માધ્યમ છે? કોઈ માણસ ધનવાન હોય, મોદા હોય, દવાખાનામાં લાખ રૂપિયા ખર્ચી દો, કશું મોદો છે અંદર જીવ છે. પછી એમ લાગે
આથી ત્રણ સારું પણ નખતો થાય 2 લાખ ખર્ચી પણ બીજા દવાખાનામાં ગયો 2 લાખ ખર્ચાય પણ ડાક્ટર કે સબ મરી ગયા પછી ત્રીજા દવાખાનામાં જાય મર્યા પછી પણ ખર્ચો કરે તો આત્મા હતો માટે ખર્ચો અરે મરી ગયો હોય હાડકો ભાગી ગયો હોય ત્યારે હાડકો ખાધો કે કોણ ખાધો કરવાનો કોક પડી જવાથી હાડકો ભાગી જવાથી મરી ગયો તો મરી ગયો હાડકો તો હાથ કરી પણ કોની કિંમત છે દેહ જાણે તેને જાણે પ્રાણ આત્માની સત્તા તે પ્રવૃત્તિ ભણાવતા તારે પાઠ આવતો હતો એ જમાનો ગયો હતો જીવા બાપા તમે જશો નહીં ઇન્દ્રિય તકરાર પડી કારણ કે જવું મોટું હું સાંભળું ને કે જવું મોટું મારા વડે નહીં તો શું પગ કે છે મારા વડે હું મોટું હાથ કે છે હું મોટું કોણ હાથ અખતરો કરીએ મારા ફરતી અંગ ઇન્દ્રિયો અડધાન પર ગઈ આંખો ગઈ તો જીવાયું ખાઈ પીએ જાગૃતિ મજા કરે ગાયને સોંપડે બોલે ખરું ગાય ખરું મોધરો થાય તો મરી જાય પછી કોણ ગયા તો જુઓ બધું અરે ફરે તો જીવાયું પછી પગ ગયા તો ખુરશી બેઠો બેઠો ખાઈ લો ખવડાવે તોય જીવ્યો હાથ ગયા કોક ખવડાવે પણ જાગરે જાય ખા પીએ મજા કરે જીવે બધી ઇન્દ્રિયો વાળા પરથી હડતાળ પર ગઈ તોય જીવાયું હવે આત્મા કે હું જઉં તો બધા બોલી ઉઠ્યા જીવા બાપા તમે જશો પેલું તો એક જ ખાતું બંધ થતું તો આખી મિલ બંધ થઈ જશે આવી વાત ભણવામાં આવતી હતી મૂળ વાત તો ઉપનિષદની છે ઉપનિષદની ના વાત છે આજે તો ધર્મની વાત નિશામ કે તો પાપ લાગે આજે તો બધા વિરુદ્ધ થઈ ધર્મની વાત છોકરો સંભળાવી નહીં છોકરો પછી આ દુનિયા મોત નહીં કરે દુનિયા શીતે થશે તદ્દન આજે ઊંધું ચાલે શું કેવું પૈસા પેદા કરો મોત પરમો છે જ નહીં ને અને કરો તો કોકને વ્યવહારિક મદદ કરો ઇન્દ્રિયોને જેટલી બને એટલી સતેજ કરો મોજ કરે મરી ગયા એટલે મટી ગયા આવા જમાનામાં આપણે જીવીએ છીએ ઇન્દ્રિયથી દેખાતો નથી ઇન્દ્રિયથી રહી તેવું જે જ્ઞાન તે જાણે છે કયું જ્ઞાન ઇન્દ્રિય રહિત ઇન્દ્રિયોથી ના જણાય આત્મા સ્વાનુભવ આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે મન પણ એક ઇન્દ્રિય છે સાધન છે અધિકરણ છે અંતઃકરણ છે 5 બાહ્યકરણ છે 5 ઇન્દ્રિય બાહ્ય આ જળ પદાર્થો જાણવાનું બાહ્યનું સાધન છે અંતઃકરણ એટલે મન અંદરનું સાધન પણ એ બધા આ બહારને જાણે આત્માને જાણે મને ના જાણે ચક્ષુથી દેખાતો નથી ઇન્દ્રિયથી રહિત એવું જે જ્ઞાન તે જાણે છે આત્માનો ઉપયોગ મનન કરે તે મન છે વર્ગણા છે તેથી મન જુદું કહેવાય સંકલ્પ પર મૂકી દેવા તે ઉપયોગ એટલે આત્મામાં લક્ષ્ય બહારના સંકલ્પ મૂકી દે આત્મામાં આવ્યા તો એકાગ્ર થતો નથી બહારનું જ આવે છે મારું ખેતર ને પૈસો ને સવાના વાળવાના
ધ્યાનમાં એ જ આવે, એકાગ્ર થાય આત્મા તરફ, એને બદલે બીજે એક અગ્ર, એક અણી પરમ પ્રાપ્તિ હોય. સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તે ઉપયોગ. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બધું હોય તો સપૂતનો બોધ લાગે. આ જે કર્મ જો છે, દર્શનાવણીય કર્મ, એટલે તેને અસર જ ના થાય. બોધનો વડ્યો છે ને શરૂ થાય, અને એને દુનિયાદારી વાતો બહુ ગમે, આમ રાજી થઈ જાણે કેવું સરસ જાણવાનું મળ્યું. અને આત્માની વાત કે ના ગમે, ઉદાસ થઈ લુખું લાગે. અને બીજી વાત અત્યારે બહુ ગમે, ડાચા કુટલા ઉપર નિંદામાં આખી રાત અને એકાદશી વચન જાગરણ અતિ કઠણ લાગે. કારણ કે દર્શાવણી કર્મ છે તે એને ના કરવા. ભક્તિમાં ગયો તો ઊંઘાવે, બીજે જાગે, પણ ભક્તિમાં જાય તો દૂર. અમારે તો એક માણસ છે તે બહુ ભલો છે, બોળ્યો, કપટ ધરાકે નથી, બહુ મંદિરમાં તો ઝૂક્યા છે, અને બહાર આખો દાડો ફરે છે, જણક જણક આખો દાડો કરે છે. મંદિરમાં હતા ઊંઘવા મળે, અરે તો ઘેર ગીતા આખો દાડો. પણ શું એ દર્શન કરવો તેને આ વાપરો તેનો નસીબ જ ના હોય. આવે છે બિચારો, રોજ આવે છે, કર્મમાં દેવું હતું. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન વધ્યું હોય તેને સપૂતનો બોધ લાગે છે. એને લાગે ઉપર પેલા તો આવરણ છે તે લાગે છે ને ઉપદેશ પ્રૂફ, ઉપદેશ અસર જ ના કરે. કારણ કે એનામાં અંદર જ ઊંધું છે, શીતે ચડવું છે. પાવે ને પાનો ના ચડે, ભલે છોકરો રડી મરે. જીવે અજ્ઞાન ગ્રહ છે, તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. ઉપર ઢંગ પેસે ક્યાં? દરેકે હળપોલ હોય તો પેસે, એવું ઢોકી દીધું છે, અડે જ નહીં. પ્રપાદે કહ્યું છે ને, આ જીવે ગોદનો ઓઢ્યો છે. તે ગોદનો ઓઢ્યો છે તે પાતળી હોટી લાગે, એ તો ડફડું મારે, મોટું આડું તારે દરેક લાગે. એટલે ઊંઘે છે. એને આત્માની પ્રતીતિ નથી, આપણી જ કરવું નથી. એ તો સંસાર તલવો છે. કદી એમ માને કે પર બહુ છે તોય આત્મા આવતા બહુમાંથી હારું સુખ મળો, હારા બંગલા મળજો, હારી બહુ મળજો, એનું ભૌતિક સુખની જ ઈચ્છા હોય. આત્મામાં સુખ છે એવી માન્યતા થતી નથી. શેની થાય? અનાદિકાળથી ઇન્દ્રના સુખ ભોગવું છે, ટેવાઈ ગયો છે. આખી જિંદગી મીઠાની રાવણી ખાધી છે, એને કદી અમૃત ચાખ્યું નથી. ક્યાંથી રુચિ થાય? જીવે અજ્ઞાન ગ્રહ છે, તેથી ઉપદેશ પરિણમે નહીં. કારણ આવરણને લીધે પરિણમવાનો રસ્તો નથી. એવું પેસે છે. જ્યાં સુધી લોકના
અભિનવની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે નહીં. આટલું પકડી રાખો. જ્યાં સુધી લોકના અભિનવની કલ્પના કર્યા કરો ત્યાં સુધી આત્મા ઊંચો આવે. બધી બહારની કલ્પના છે. લોકનો અભિનિવેશ. લોકો મને સારો કેમ કે, દુનિયા સારી કેમ ચાલે, ખૂબ પૈસા કેમ હોય, સારા મકાનો કેમ હોય, બધા ધંધા રોજગાર ચાલે, બધાનો લેવડ દેવડ બરાબર થતું. લોકોને આ ધોધર ગમે છે. શાંતિથી રોટલો ખાવો નથી ગમતો. બહારનો જ અભિનિવેશ. અને જ્યાં સુધી કલ્યાણ પણ થાય નહીં. ઘણા જીવો સકૃતનો બોધ સાંભળે છે પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. સાંભળીને ઉઠીને ચાલી જાય. ખંખેરી દો, ચોટ્યું ના રહે. સભામાંથી બધા ખંખેરી માટી ચોટી, ઉપદેશ ચોટી. પછી પાસે દૂર બે કંઈક વાતો કરાય, વિડીયો પીડીયો પાસે બસ કંઈ ભાગી જાય એટલે ભાગી જાય. સારું, કોઈ નથી. તમે આત્માનું હિત જ નથી. જ્ઞાની મારા માટે કે છે એને છે જ નહીં. એને તો મારો પૈસો, મારું મકાન, મારી બૈરી, મારી આબરૂ, મારું બસ એમ જ ચીજ છે. ઘણા જીવોને સત્સંગનો બોધ સાંભળે છે પણ તેને વિચારવાનો યોગ બનતો નથી. સાંભળીને ગયા પણ શું કહ્યું તે ખબર નહીં. કંઈક મતાતા ખરી, લાલ ચોપડી હતી. કોક દાડો બેઠો હોય તો કોકની હાથે જાય તો વાતો ગપ્પા મારતો, અથવા તો કોક દાડો સાંભળી ગયો પછી પાછું અર્થ જ ના જાણે શું કરે. રામાની કથા ચાલતી હતી. એક દાડો ગયો તો સાંભળ્યું કર સીતાનું હરણ થયું. તે ઊંઘતો હોય વળી પાછું એકદમ ભગવાન અરે મહારાજ સીતાનું હરણ થયું તેનું મોણ થયું ના થયું? ક્યાં લક્ષ્ય છે? લક્ષ્ય દઈને સોંભરે તો નિશાળમાં કેટલાક છોકરા બધો ટાઈમ લક્ષ્ય રાખીને હોય. કેટલાક રખડતા હોય, રખડ્યા કરે, બીજું કામ કરે પણ ભણવા ના ગમે. સાહેબ બગીચામાં ખોદવા જાઉં તો બ્રેક તો ભણને ખોદાવું નહીં અમારે. બીજે રખડે પણ ના રખડે. ખુરશી લાવું નહીં જોઈતી મારે, તું તક ભણે. તો ખેતરમાં જઈ આવું, તમારે ખેતરમાં મોટું, મારે ખેતર મોટું મળતું ભણવા આવ્યો. એને નથી ગમતું. ઘણા હોય જે ગોળિયા પણ આત્માના સત્પોકને છે. આત્માનું કરવાનો ની જગ્યાએ પણ બીજું કરવા જાય. એવા તો ગોળિયા બહુ થાય. ઇન્દ્રિયોના નિગ્રહનું ન હોવાપણું એટલે ઇન્દ્રિયો કબજે નથી થતો, સંયમ નથી. જે ખાવા જોઈએ, જે ફરવા જોઈએ, નાટક સિનેમા જોઈએ, નવી ફિલ્મ પડી છે, નવું મોડેલ છે. આ વિષયમાં રાચેલો એમાંથી નીકળે ક્યારેક આત્માનું કરે જમવામાં. ઓહો જાણે કે સ્વર્ગ લોક પડી ગયો.
વિષયો માટે આ જન્મ નથી. ખાવ પીવાનો વધો નહીં, દવા કરો વધો નહીં, પણ આ મનુષ્ય દેહ આત્માર્થે વાપરો નથી દર્યો દેહ વિષય, નથી દર્યો દેહ પરિગ્રહ ધારવા. શા માટે છે? આ પીઠ માટે. આત્માને તો ભૂલી ગયો છે. બહુ મોટો નવરો થાય તો પાર કોણ મૂળે? નવરો ભાઈ પાર કોણ મૂળે? પોતાનું મૂકીને પારખું કરવા જાય ત્યાં તો આત્માનું કરીને આત્માને કર્યું લાગતું જ નથી. પણ ફેરો ઓટો ખાધો એ દેખાય, પણ શ્લોક મળે તો એ દંડ દેખાય નહીં. મનને પસ્તાવો થાય પાપનો તો ધર્મ પણ બહાર ક્યાં દેખાય? અને કોકનો ફેરો કે મેં આ ફરનો પરોપકાર કર્યો એમ મને. ઇન્દ્રિયનું નિગ્રહનું ન હોવાપણું કુળધર્મનો આગ્રહ. કુળધર્મ એટલે પોતે જે કુળમાં હોય એ કુળનો ધર્મ. તે અમારો વૈષ્ણવ ધર્મ, અમારો સ્વામિનારાયણનો ધર્મ, અમારો શૈવ ધર્મ, અમારો બૌદ્ધ ધર્મ, એને પકડી રાખે. તારે આપવાન કરું છું કે કુળ ધર્મ અથવા નિજ કુળ ધર્મના ગુરુમાં જ માન શ્લાઘાની કામના. માન મળે, વખાણ. અમધ્યસ્થપણું એટલે પક્ષપાત. અમધ્યસ્થપણું મધ્યસ્થ કેમ હોય? એક પક્ષમાં ખેંચાય નહીં, પણ બુદ્ધિથી સાચો નિર્ણય કરે એમ પાયા. તટસ્થ તેડે ઉભો રહે, પણ મધ્યસ્થ એટલે વચ્ચે ઉભો રહે. આ બાજુ બે કોઈને ખેંચે જ નહીં. તટસ્થ તેડે કોઈને ન્યાય જ ના કરે, આમાં તમ પડતા જ નથી. તટસ્થ અને મધ્યસ્થ એટલે કોઈના પક્ષમાં નહીં. તટસ્થ તો મોતું ના મારે માર શું તો પેલો પાછો વચગડ કરે. મધ્યસ્થ વાળો ન્યાય કરે. શું કે છે? એમ્પાયર કે છે. અમધ્યસ્થપણું એટલે પક્ષપાત. એ કદાગ્રહ છે. તે કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. સાધુ થઈને પણ કદાગ્રહ કરે, કદાગ્રહ પછી લડે. મારું ગાળો પડે, લડે, પછી છાપામાં છપાર બસ કાદવ ઉછાળે. એ કદાગ્રહ જ્યાં સુધી જીવ ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. ખોટી પકડ મૂકવી પડશે. નવ પૂર્વ ભણ્યો બોધ સોંભળે છે, પણ તેને વિચારવાનો યોગ ઇન્દ્રિયનો નિગ્રહ ન હોવાથી કુળ ધર્મનો આગ્રહ, માન શ્લાઘાની કામના, અમધ્યસ્થપણું એ કદાગ્રહ છે. એ કદાગ્રહ જ્યાં સુધી જીવ મૂકે ન મૂકે ત્યાં સુધી કલ્યાણ થાય નહીં. નવ પૂર્વ ભણ્યો હોય તોય રખડ્યો. નવ પૂર્વ એટલે કેટલું જ્ઞાન? એક પૂર્વ કેટલાય કાગળ વપરાય, કેટલી સહી વપરાય, કેટલાથી ડૂબે એટલી સહી વપરાય. આટલું બધું જ્ઞાન પણ બહુ ભૌતિક આપવાનું નહીં. જો હોય પૂર્વ ભણેલા ન પણ જીવને જાણ્યો નહીં તો તરત જ્ઞાન બાક્યું. એ પૂર્વ આત્માને માટે કર્યો,
પણ આ તોય આત્માના એ તો બીજું હોજુમય છે. એમાંથી દવાઓ શોધે, જ્યોતિષ શોધે, ચંદ્ર પ્રજ્ઞપ્તિ નહીં, સૂર્ય પ્રજ્ઞપ્તિ નહીં. એક વખત પેલા ત્રિભુવનની પાસે વર્તારો હતો ભવિષ્યમાં, જે કૃપાઉદય કે નથી મહત્વ છે તો ફાડી નાખો ના. પણ એમાં લખ્યું છે કે જ્યાં વિદ્યા પરોવશે એ નરકે જશે, હકીકત જશે. એમાં શું જાણવું? જાણવાનું આત્માનું જાણવાનું. ચૌદ રાગ લોકો જાણ્યો પણ દેહમાં રહેલો આત્મા ન ઓળખ્યો. બધી દુનિયાના પર્વતો અને નદીઓ, દેવલોકોના વિમાનો અને નર્કના પાથરા બધું જાણ્યું. દેવાદિગતિ બંધમાં જે સમજતું જ્ઞાન માને નિંદમત વેચનો આગ્રહ એ મતાર્થી. માટે રખડ્યો જ્ઞાની પુરુષ બધી શંકાઓ ટાળી શકે છે, પણ તરવાનું કારણ શત્રુની દ્રષ્ટિએ ચાલુ તે છે. બધી તમારી શંકાઓ ટાળી શકે છે, એમનાથી કશું અજાણ્યું નથી, પણ આ જીવને એની દ્રષ્ટિએ ચાલવું નથી. પણ તરવાનું કારણ સપની દ્રષ્ટિએ ચાલુ તે છે, અને તો જ દુઃખ મટે. આજ પણ પુરુષાર્થ કરે, આત્મજ્ઞાન થાય. આ કાળમાં મોક્ષ છે કે નહીં? પુરસ્કાર તો થાય. કૃપાળને તો કે છે આ કાળમાં મોક્ષ નથી, કેવું ના નથી કહીને લોકોને નિરાશ કરી નાખ્યા છે. અને પુરુષાર્થ રહી મને કે થાય મોક્ષ નહીં કોઈ કથર. આજ પણ પુરુષાર્થ કરે તો આત્મજ્ઞાન થાય. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. જ્ઞાની હોય તેનાથી કલ્યાણ થાય. પણ જેને જ્ઞાને શું કલ્યાણ આપે? એની પાસે તમને શું આપે? બે જોઈએ. નિર્દોષ નરનો કથન માનો તે જણે અનુભવ. આપને પ્રાપ્ત એક તો જેની પાસે હોય અને પાછું વિશ્વાસ રાખવા જેવો હોય. જાણતો પણ તમને અવરે રવાડે ચડાવે. આપને પ્રાપ્ત નિર્દોષ કથન. આ જગતમાં તમને લૂંટી લેનારા ઘણા છે, સાચો રસ્તો બતાવનારા કોક જ છે. જેને આત્મજ્ઞાન નથી તેનાથી કલ્યાણ થાય નહીં. વ્યવહાર જેનો પરમાર્થ છે એવા આત્મજ્ઞાનીની આજ્ઞાએ વર્તે, આત્મા લક્ષ્યગત થાય, કલ્યાણ થાય. કોનું? કે જે જ્ઞાનીનો વ્યવહાર પરમાર્થ છે. બહારથી બહાર પણ પરમાર્થ પ્રેરે જે પરમાર્થ તે વ્યવહાર સમર્થ. જ્ઞાની એકલા નિશ્ચયને પકડતા નથી, એકલા વ્યવહારને નહીં. વ્યવહાર તો કરવો પડે પણ લક્ષ્ય નિશ્ચય ન રાખવાનો. નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન, બધા સાધન કરો. ઉપવાસ કરો વધો નહીં, શા માટે? આત્મા. દાન કરો તો વધો નહીં, દાન વ્યવહાર છે, એનો પરમાર્થ મોક્ષ. કોઈ પણ ક્રિયા કરો આત્માર્થે, આત્માર્થે કરો તે પરમાર્થ, અને ક્રિયા કરી આત્માર્થે તે વ્યવહાર. એ વ્યવહારની પણ જરૂર છે, પણ જે વ્યવહાર વ્યવહારને માટે કરીએ એ પરમાર્થ. અને જે વ્યવહાર
સંસારને મત તો વ્યવહારે તો વ્યવહારે કપતો એ તો કરો તમારે વાંધો નહીં. કોકને પરણતો 50 રૂપિયા તોલો કર્યો કે 100 રૂપિયા તોલો કર્યો, એ તમે શું કર્યો? વ્યવહાર. પરમાર્થ નહીં, દોન નહીં. તમારે કહ્યું એને કરો, શું થતું? સમૂહ લગ્ન હોય, કોકને કબાટ આપ્યો, મેં દાન કર્યું. શાનું દાન? આત્માર્થે નથી. તમારી પાસે છે અને તમારી જ્ઞાતિ છે, તમે તારી માની બેઠા છો, મેં દાન કર્યું. જે વ્યવહારથી પરમાર્થ થાય એ વ્યવહાર તો મત. જેમ કે સારા જ્ઞાનીના વતનના પુસ્તકો છપાઈને આદરપૂર્વક આપીએ, વંચાવીએ, પાઠશાળા કાઢીએ, એ વ્યવહાર ખરો, પણ એ પરમાર્થ. બાકી બધો વ્યવહાર તો આ જિંદગી ખૂટ્યો જ છે, બહુ ખૂટ્યો છે. કોકનો છોકરો રમાડીએ તે શું થયું? પરમાર્થ કર્યો. એ તારું રમે, તમારે રમવામાં શું કર્યું વધારે? જતે જતા કોકને ગાડી બેહાડી દીધો તો તમે શું પરમાર્થ કર્યો? તમારે એને બેહાડે શું થતું રહ્યું? જે વ્યવહારનું ફળ પરમાર્થ આવે તે વ્યવહાર સમાન. વ્યવહારની ના નથી, પણ વ્યવહારનું ફળ પરમાર્થ થવું જોઈએ. આજે લોકોને સમજાતું નથી, તે વ્યવહારને પરમાર્થ કે છે. નિશાળમાં ગણવેશ આપ્યો, પરમાર્થ થયો. એ વ્યવહાર માટે છે. પછી દવાખાનું ખોલ્યું, મુખ્ય દવાના એ વ્યવહાર છે. પણ જે વ્યવહાર પરમાર્થે હોય એ વ્યવહાર કબનો છે. સુખધામ અનંત સુસંતચરી દિન રાત્ર રહે તદભાનમહિ પર શાંતિ અનંત સુદામય જે પ્रणमुपदते वरते जयते प्रणमुपदते वरते जयते सहजात्म स्वरूप परम गुरु